દક્ષિણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે. ગુજરાતમાં 40 થી 55 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાઈ શકે. દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાશે, પરંતુ દેશના ઘણા ભાગમાં 60 થી 70 કિલોમીટરના પ્રતિ કલાકના પવનો ફૂંકાશે. જ્યારે રાજ્યના ભાગમાં લગભગ 40 કિલોમીટર કે તેથી ઉપર ક્યાંક 50-55 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવાની શક્યતા છે. આ તરફ ખેડૂતોના ઊભા પાક પણ ખરી જવાની શક્યતા. 8 થી 12 એપ્રિલમાં બીજો એક પશ્ચિમી વિક્ષેપ આવી શકે. પવનના કારણે હજુ ઊભા કૃષિ પાકો હોય તો તેમાં પડી જવાની શક્યતા પણ રહેતી હોય છે. એટલે એક પછી એક આ પશ્ચિમ વિક્ષેપના કારણે હવે મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવશે. એટલે જરૂરી છે કે પવનની ગતિ જે છે એ વધારે રહેશે અને કેટલાક ભાગમાં વધુ વરસાદ થઈ શકે, કેટલાક ભાગમાં ઓછો વરસાદ થઈ શકે. સમાચારમાં આગળ વધીએ. ઘીની પરખ માત્ર સુગંધથી ન કરતા બનાસકાંઠાના ડીસામાં દરોડામાં મોટો ખુલાસો થયો. ડીસામાં ઝડપાયા શંકાસ્પદ ઘીની 120 ડબ્બા. એસઓજીએ 5.72 લાખના મુદ્દામાલ સાથે વેપારીની ધરપકડ કરી છે. શ્રી ઘીના નામે કરતા હતા વેચાણ. બિલ વગરનું ઘી વેચતો મિહિર માર્કેટિંગનો માલિક પોલીસ સકંજામાં. શંકાસ્પદ ઘીના જથ્થા સાથે પરેશ ચોખાવાલાની ધરપકડ. તો અમારા સંવાદદાતા કિશોર વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિશોર, પૂરી અપડેટ. ચોક્કસથી જે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી અનેક શંકાસ્પદ ઘી ઝડપાતું હોય છે. ફરી એકવાર પોલીસને બાતમી મળતા પોલીસે હોન્ડા અમેજ ગાડીમાંથી 120 ડબ્બા ઘી, શંકાસ્પદ ઘી સાથે જે છે તે એક ઇસમની અટકાયત કરવામાં આવી છે. જે પરેશ ચોખાવાલા વેપારી છે તેની અટકાયત કરીને તેનું 72,000 નું ઘી જે છે તે જપ્ત કરવામાં આવ્યું છે. એસઓજીને બાતમી મળી હતી કે ડીસામાંથી શંકાસ્પદ ઘી બહાર જઈ રહ્યું છે. એસઓજીની ટીમે આ શ્રીમુખ પ્રીમિયમ કાઉ ઘીનો જથ્થો ઝડપ્યો અને તપાસ કરી તો બિલ પણ ન હતું અને આ ઘી જે વેચતા મિહિર માર્કેટિંગના જે માલિક હતા તેની અટકાયત કરીને અત્યારે તો વધુ તપાસ હાથ ધરી છે અને ટૂંક જ સમયમાં ઘીના સેમ્પલ પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવશે. બિલકુલ આભાર તમામ વિગતો બદલ. સમાચાર અમદાવાદમાંથી. નરોડામાં એસિડ એટેકની ઘટના બની. 28 વર્ષીય યુવતી પર અજાણ્યો શખ્સ જ્વલનશીલ પદાર્થ ફેંકી ફરાર. નીલકમલ સોસાયટી બહાર યુવતી પર હુમલો થયો હોવાની વિગત. યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. પરિવારજનો દ્વારા પિતા સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ છે. સરદારનગર પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. તો યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે પરિવારજનોએ પિતા ઉપર આશંકા વ્યક્ત કરી છે. સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અમારા સંવાદદાતા મૌલિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે. મૌલિક, પૂરી વિગત. એના મોડી રાત્રે 8 વાગ્યાના સુમારે નરોડા નીલકમલ સોસાયટી આવેલી છે ત્યાં આગળ એસિડ એટેકની ઘટના બનવામાં આવી હતી. 28 વર્ષીય યુવતી પોતાના પરિવાર સાથે નીલકમલ સોસાયટી રહ્યા છે અને તે દરમિયાન કોઈક સામાન લેવા માટે ઘરની બહાર નીકળી હતી. ત્યારે બુકાનીધારી શખ્સ જે બાઇક ઉપર તેને આ એસિડ જેવા જ્વલનશીલ પદાર્થથી મહિલાના માથાના ભાગે એટેક કર્યો હતો અને ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે મહિલાને ત્યાં તાત્કાલિક કિક બળવા આવતા સ્થાનિકોએ રાહદારીઓએ 108ને જાણ કરી હતી અને ત્યારબાદ તેને સારવાર માટે મોકલવામાં આવી હતી. જોકે ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર માટે ખસેડવામાં આવે. જે સારવાર ચાલી રહી હતી તે દરમિયાન જ તેની માતા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તેના પિતા દ્વારા આ પ્રકારનું કૃત્ય જે છે તે કરવામાં આવી હોઈ શકે છે. આ પોલીસે પણ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને જે ગુનેગારી શખ્સ છે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ ફરિયાદ નોંધવાની કાર્યવાહી જે છે તે પણ મોડી રાત્રે કરી લેવામાં આવી. આ અગાઉ પ્રાથમિક પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે આ મહિલા જે છે તેને પતિ વિરુદ્ધ પણ 1.5 મહિના પહેલા આ પ્રકારની એસિડ એટેકની ઘટના બનવા પામી હતી. તો શું કોઈ સંજોગ હતો અથવા તો કોઈ જાણભેદુ દ્વારા આ પ્રકારનું કૃત્ય વારંવાર કરવામાં આવતું હોય તે પ્રકારે પણ પોલીસ તપાસ કરી રહી છે. બિલકુલ આભાર. તો જાણભેદુ પર આશંકા છે, જો કે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમાચારમાં આગળ વધીએ. અરવલ્લીના ભિલોડામાં ચેઇન સ્નેચિંગની ઘટના બની. વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાનો દોરો ખેંચ્યો. બાઇક પર આવેલા ઈસમો ચેઇન ખેંચીને ફરાર. અંદાજે 4 લાખનો સોનાનો દોરો લૂંટી ભોગ બનનારે પોલીસ ફરિયાદ આપી હોવાની વિગત.
તો આપણે એ દ્રશ્યો બતાવી રહ્યા છે ભિલોડામાં ઘટના બની છે, ચેઇન સ્નેચિંગની ઘટના બની છે। મહિલાના ગળામાંથી સોનાનો દોરો ખેંચ્યો અને આપણે સીસીટીવી ફૂટેજ બતાવી રહ્યા છે। જો કે સીસીટીવી ફૂટેજના આધારે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બાઇક પર આવેલા કેટલાક લોકોએ ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યો। સમાચારમાં આગળ વધીએ। લદ્દાખના જોજિલામાં ભારે હિમસ્ખલન થતા દુર્ઘટના। ઘટનામાં 3 લોકોના મોત થયા, 4 લોકોની હાલત ગંભીર। જોજિલા ખાતે અનેક વાહનો હિમસ્ખલનની ઝપેટમાં, બરફમાં દબાયા અનેક વાહનો। પ્રશાસન દ્વારા રાહત બચાવ કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે। તો આપણે એ દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। એક તરફ કે જ્યાં બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેટલા લોકો દટાયા છે તેઓની મદદે હવે ત્યાંનું સ્થાનિક તંત્ર આવ્યું છે। 4 લોકોની હાલત ગંભીર છે, 3 લોકોના મોત થયા છે। બરફમાં દબાયા અનેક વાહનો, જેને બહાર કાઢવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। સમાચાર પાટણમાંથી। સાંતલપુરના ઉંદરગઢા ગામે ખેતરમાં આગનો બનાવ। ખેતરમાંથી પસાર થતા વીજ વાયરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી। ખેડૂતે તૈયાર કરેલા ઘઉંના ઊભા પાકમાં આગ લાગી। ખેડૂતના મોઢે આવેલ કોળિયો છીનવાયો। આશરે 4 વીઘા વાવેતર કરેલ ઘઉંના પાકમાં આગ। તૈયાર પાકમાં નુકસાન થતા ખેડૂતનું આક્રંદ। નુકસાનીનું વળતર આપવા ખેડૂતની માંગ। સમાચાર અરવલ્લીમાંથી। ડુંગર પર આગ લાગ્યાની ઘટના બની। શામળાજી મેશ્વો ડેમ પાસેના ડુંગર પર આગની ઘટના બની। આગ લાગતા વનરાજીને મોટું નુકસાન। આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ ચાલુ। આગ લાગવાનું કારણ અકબંધ। હોળીના પર્વ બાદ ડુંગર ઉપર આગ લાગવાની ઘટનાઓમાં વધારો। તો આપણે એ દ્રશ્ય બતાવી રહ્યા છે અરવલ્લીમાં કે જ્યાં આગ લાગી છે। એક વિકરાળ આગ ફાટી નીકળી છે, પણ કયા કારણોસર આગ લાગી તેની કોઈ સ્પષ્ટ વિગત નથી। ડુંગર ઉપર આગ લાગ્યાની ઘટના બની હતી। આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે।